સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં વેસુ વિસ્તારમાં ચાઇનીઝની લારી પર દાદાગીરી કરતી ટોળકી સામે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. વિક્કી અને હની નામના બે શખ્સોને લારી ચાલક સાથે નાણાંના મુદ્દે બોલાચાલી કરી મારામારી કરી હતી. હવે પોલીસે બંનેની શાન ઠેકાણે લાવી દીધી છે. સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં આવેલ ચાઇનીઝ લારી પર ખાધા બાદ બે યુવકો વિક્કી અને હનીએ લારી ચાલક પાસેથી પૈસા આપવાના બદલે દાદાગીરી શરૂ કરી. આરોપીઓએ લારી ચાલકને કહ્યું કે તું मेरे पास पैसा मांगता है तो जानता है मैं कौन हूँ, यहाँ का दादा हूँ, ज्यादा बोलेगा तो लारी उल्टा कर दूंगा કહી દુર્વ્યવહાર, ગંદી ગાળો અને મારામારી શરૂ કરી હતી. જેમ આ ઘટનાની જાણ વેસુ પોલીસને થઈ, તેઓ તરત જ ઘટના સ્થળે દોડી ગયા અને બંને આરોપીઓને ઝડપીને હિરાસતમાં લીધા. પોલીસના મતે બંને આરોપી અગાઉ પણ વિવાદાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પીડિતના નિવેદનના આધારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.